ખાલી કપડા મેચિંગ છે એટલે અમાર શું કઈ મન મેચિંગ નથી, ફેસ મેચિંગ નથી. ફેસ મેચિંગ છે ને પીયુ વારે. ઉત્તરાયણ વિશે બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે આનંદ લ્યો, ઉત્સવનો આનંદ લ્યો, પણ તમારી સેફટી પણ જાળવો. કારણ કે આપણી સેફટી છે ને ખૂબ જરૂરી છે. મા બાપ પાસે તમે હર્ટ કરો છો, પણ મા બાપને ખબર હોય તમને ક્યારે અને કેટલું આપવું. તમિલમાં બોલો તો. હિલ્લા ભીચુ આ તું ઉપડી ગયા શું તો બસ સ્પેનિશમાં બોલો, સ્પેનિશમાં. કાઈ કાંગલા કાઈ કાગલા ઈકડે આલા હાલા. વયલે કુટે ગયેલા. હવે તમને ખબર છે આપણી બધી ભાષા આવડે પપ્પાને. પછી પપ્પા બીજી ક્યાંસને ભણવા બેસાડશું તો કેમાં બેસાડશું? ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ? કૃષ્ણ તો વાગી ગયા છે અત્યારે 8 નહીં 9 વાગી ગયા. એલા 9 સવા 9 થવા એવું છે. અને ઘરે હાનના થેપલા પડ્યા હતા ઈ, અને ઓહો ગાંઠિયા ચેવડો ખાઈ લીધું તે પેટ ભરી. અને હા. તમને ખબર છે શું? કે જે કાલની રાત હતી ને આજની તેરા બડે ઉડા એ બહુ લાંબી હતી. બહુ લાંબી હતી. 1 કલાક લાંબી હતી. 2 કલાક? એક 1 કલાક લાંબી હતી. ઓહ મજાક નથી હો મમ્મી અસલી. ઓય દીદી આપો એમ કે 7 વાગે દિવસ 7 વાગે પછી ઉઈ ગયો. હા તો મમ્મી ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો સરસ મજાનો સુવિચાર થઈ જાય. આજ તો સુવિચાર એવો આપવાનો છે ને કે તમારે કમેન્ટમાં એનો જવાબ આપવાનો છે. અરે ઈ વળી સુવિચાર કેવો? મિત્ર એવો શોધીએ જે ઢાર સરીખો હોય, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય. જવાબ આપજો. તો વાત બરાબર છે મમ્મી કે દોસ્ત એવો ગોતવી, પણ એમ કે એનો જવાબ હું કોમેન્ટમાં મળે આપવા માંગે એમ. તારે ક્યાં આપવાનો છે? ભાઈ એમ નહીં, એટલે જવાબમાં શું કહેવાનું છે એમ. એનો અર્થ હું એમ. અચ્છા એનો અર્થ શું? બરાબર. આ એક આપણે મહાવરો છે, બરોબર? એનો અર્થ સમજી શું? ગઈ. તો તમને આવડે સાનો જવાબ? નથી આવડે? કોમેન્ટમાં લખજો. ગુજરાતી વ્યાકરણમાં કાચું હતું. કાચું હતું. હવે તો અત્યારમાં 2 થેપલા ખાઈ લીધા. તમે કેટલા ખાધા? 1 ખાધું? મને ખબર જ હતી. જોયું મમ્મી? મેં 2 ખાધા અને ભાભી 1 ખાધું. એ જ. ઝીણા હોય ને એનો ખોરાક જાજો હોય, મોટા વણા હોય ને એનો ખોરાક ઓછો હોય. અને ઓલા ઝીણાનો અવાજ કેમ ઊંચો છે બહુ? કોણ જેવો છે મમ્મી અવાજ? અવાજ ન કહેવાય. નો કહેવાય. મમ્મી ના પાડે છે અવાજ નો કહેવાય. બાકી મમ્મી ખબર છે કોણ જેવો અવાજ છે. ઈ તો ફાઇનલ એને એમ કીધું નો જો કહેવાય. મનુએ અને નાથી બે મેચિંગ કરી. મને આપણી બે મેચિંગ કર્યું. જો હાલ તો આપણે મેચિંગ કર્યું લાગે છે. ખાલી કપડા મેચિંગ છે, એટલે અમાર શું કઈ મન મેચિંગ નથી, ફેસ મેચિંગ નથી. ફેસ મેચિંગ છે ને પીયુ વારે. તારી આડે નથી. ક્યાં માર મનુનું ગોળ ચાંદા જેવું મોટું, ક્યાં તારું લાંબુ નાળિયેર જેવું. હા લંબચોરસ. કાંઈ નહીં પણ લંબચોરસ. હાલે. મમ્મી જોયું એને છોકરીનું જ વખાણ. ક્યાં એનું મનુષ્યનું ગોળ ચાંદા જેવું. અરે વાહ ના ના હાસી મનુનું બહુ દાંત કોડા હારા. દાંત તારા હારા. જો મનુ ના ના મમ્માર મનુ દાંતે બહુ આવે. છોકરાને મમરા નીચે. આમાં ભૂંગળી ને એવું બધું ખવાઈ ગયું ને મમરા માર વાટે હોય જાય. ટાઈમ થઈ ગયો છે ને પ્રોગ્રામ છે દાળ ઢોકળી, એટલે બનવાનું તૈયાર થવા માંડ્યું છે ને એટલામાં જ મમ્મી ફંક્શનમાં ગયા હતા ને તો આવી ગયા. મમ્મી આવી ગયા છે ફંક્શનમાંથી. તો મમ્મી કેવું રહ્યું ફંક્શનમાં? બહુ સારું રહ્યું. આપણા સબસ્ક્રાઈબરો મળ્યા તો જૂનું હોય એમની પાસે, પછી હમણાં જોઈ ન હોય, પછી નવું અપડેટ માર્યું ન હોય, એટલે એવું છે કે મેં કીધું કાંઈક હવે નવું અપડેટ કરો. તો મમ્મી તમે બહુ સરસ લાગો છો. તો મારી બેનની ઘરે મેરેજ છે. હા 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 આ ડોક્યુ ને માસીન ઘર લગન છે તો મમ્મી તો માસી
હું માસી છું. હા પણ તમે માસી છો એટલે સામે મારા જ માસી થાય ને એમ તો આ માસી ભાણિયાને મેરેજ હોય ત્યારે માસી જેમ તેમ હોય. ન હોય તો કેવી મજા આવી ગઈ બહુ મજા આવી. બધી ભાભીઓ મળી. હમ ઈ કે બહુ પાપડ હારા બનાવો છો. ઈ કે ફાટતા નથી કે. મેં કીધું ફાટે નહીં ને પાપડ ફાટે. રેસીપી જોતી જ લઈ જાજો પાપડ માંગતા નહીં કહી દીધું મેં કીધું પાપડ ફાટે જ કાંઈ પાપડ કર્યો કહેવાય. વાત બરોબર છે પાપડ એમાં હું બધા પાપડ માંગ્યા નથી ને કોઈ નહીં માંગ્યા નથી. તો વાંધો નહીં બાકી રેસીપી જોતી તો આપશું પાપડ નહીં મળે એક માસી એમ કીધું ઈ કે બેન અમાર તો ફાટી જાય છે. મેં તો રેસીપી લઈ જાજે મારી પાસેથી. ના ના હેલ્પ કરાવશે હો. ઈ કે આવજો ને ખીચું બનાવવા. મેં કીધું બોલાવજે ને. મેં કીધું અમાર તો કોન્સેપ્ટ જોઈ મેં ગમે ઈ. કેટલાક ફ્રી છો ખીચું બનાવવા આવશે એમ. મમ્મી ખીચું બનાવવા જશે ભાભીને ઘરે તો બેનની ઘરે મારા ફઈન ભાણકીને ત્યાં. છે બેનની ઘરે તો મમ્મી જાવ ને બેનની ઘરે કેદી થાય ને નક્કી નહીં કાંઈ કારણ કે બેન તેડાવે તે દી. બેન ન તેડાવે તે દે ને એટલા વારમાં આ હયાંશ પણ આવી ગયો હયાંશ હું રમવા ગયો તું કઈ ગેમ રમી અહીંયાથી કોઈ નો રમાડે. અને આને જો ગાડીની ચાવી તેટલી વાલી ને એક ગાડીની ચાવી અને એક એની બેના ને બેનની માથાની રીંગ. હા ઈ બધું એવું તો બધું ગમે જ છે તો જમીને આવ્યા તમે મેરેજમાં ગયા તે ભૂખ્યા થોડા આવી. તમે સારું સારું જમીને આવ્યા હાલો આમ દાળ ઢોકળી જમી લે બનાવી તો એ હારું હારું કહેવાય. ઈ એટલે ઘરનું હોય એ હારું. હા એ તો સારું જ કહેવાય ને અત્યારે પોણો એક થઈ ગયો કાંઈ નહીં ચાલો દાળ ઢોકળી બનાવીને રેડી કરીને હવે જમી લઈએ વાગી ગયા છે 5 અને આજે તો કોઈ છોકરાઓ પણ નથી દેખાતા અને રેશુ તૈયાર થઈને આવી ગઈ છે. જોવો કંઈક કરે છે અત્યારે. અને અયાંશ ને પ્રિયાંશ બંને આજે બહુ મસ્તી કરી અને મને લાગે છે કે રાત સુધીમાં કોકે માર ખાવાનો હતો પણ એની પહેલા અયાંશને લઈને વયા ગયા છે. હે મમ્મી સર્વિસ થઈ જાત નકર. સર્વિસ થઈ જાય અયાંશને લઈને ફરવા વયા ગયા છે ભાભીને એ લોકો ફરવા ગયા છે કે બહાર ગયા. બહાર ગયા છે. અચ્છા તો અમારે મેરેજમાં જવાનું છે. હું ને રેશુ જઈએ છીએ અમારા માસી છોકરાના મેરેજમાં એટલે માસીયાઈ ભાઈના મેરેજમાં જઈએ છીએ. અને આજના મોસમની વાત કરું તો આજનો મોસમ બહુ સુહાનો હતો ભાઈ. સવારમાં ભેજવાળું વાતાવરણ હતું અને ધુમ્મસ એટલો હતો ને અને આજે આખો દિવસ એટલો ધુમ્મસ છે અને પતંગો ચગવા લાગ્યા છે. મહત્વની વાત તો એ છે કે હમણાં પતંગો વધારે દેખાય છે. સન્ડે હોય ને એટલે થોડાક પતંગો દેખાય છે. તો હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે એનો મતલબ સિગ્નલ એ છે કે ઉત્તરાયણ નજીક આવી રહી છે. તો મમ્મી ઉત્તરાયણ નજીક આવે છે. ઉપાધિ નજીક આવે છે એમ કે. કેમ? ઉત્તરાયણ નહીં ઉપાધિ. શું કામ ઉપાધિ? છોકરા વાળાને ઉપાધિ. હા ચડે ઉતરે ક્યાં ચડે કઈ નક્કી છે. આજ અમે બધી માસીઓ ભેગી થઈ હતી ને બેનો તેમાં નાની માસી હોય ને બધા નાના છોકરા હોય તો મેં કીધું હાલો નાઈફેટ આવ્યા છો તમારા ઘરે. મેં કીધું નજીક છો તેમ. તો કે બેન જીવ ઘરે છે ઈ કે આજ રજા છે ભાણિયા ઘરે છે ઈ કે ક્યાં ચડશે ને એનું કઈ નક્કી જ નહીં. તો તું ઘરે જ જા. એ વાત 100%ની છે. અને અહીંયા પણ જોઈ શકો છો આ અયાંશના પડ્યા છે પતંગ. જુઓ આજે સવારે અયાંશ એટલો મારી પાછળ લાગ્યો તો ઈ કે અંકલ હાલો ઉપર હાલો હાલો ઉપર હાલો. તને કીધું આજ રોજ તાર પપ્પાને એટલો ઈ તો કાનડે મને ખબર છે. ઈ માને જ નહીં જ્યાં સુધી ઉપર નો લઈ જાય ત્યાં સુધી માને. એમાં હું છે એડિટેટ કરે ને એને પતંગ ચગાવવાનો એટલો શોખ ને કે પતંગ બધા તહેવારમાં. પણ હા ભાઈ પવન નથી તો પતંગ ચગે. પવન નતો પતંગ નથી. મેને સવારે એ પછી બપોરે એને તસલ્લી મેળવી. તને ખબર છે બપોરે આવીને મને શું કહેતો ખબર છે? તમે બધા સુઈ ગયા હતા. ઈ કે જુગે મને પતંગ ચગાવી દીધો. હવે કેવોક ચગ્યો હશે. કદાચ ચગાવી દીધો અત્યારે બધા પણ ચગી. જરીક વાર આમાં થયો હોય ને હા એટલે એને શું હોય ચગી ગયો. હા એ બી છે. આ નાનપણ છે ને ગમે એમ તો. નાનપણ છે. અને હું તમને એ પણ કહેવા માંગુ છું તમે બાળકોને મારું કહેવાનું એમ છે મમ્મી કે તમે આપણી ચેનલમાં જે છોકરાઓ જોવે છે એને શું કહેવા માંગો છો ઉત્તરાયણ વિશે? ઉત્તરાયણ વિશે બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે આનંદ લ્યો, ઉત્સવનો આનંદ લ્યો, પણ તમારી સેફટી પણ જાળવો. કારણ કે આપણી સેફટી છે ને ખૂબ જરૂરી છે. મા બાપ પાસે તમે હઠ કરો છો પણ મા બાપને ખબર હોય તમને ક્યારે અને કેટલું આપવું એ. એટલે તમે થોડોક નિરાત રાખો. તમને બધા લઈ જ દેવાના હોય પતંગ ને ફિરકી ને બધું લઈ દેવાના હોય પણ તમે અગાઉ 15-20 દિવસ માગો તો પછી ટેન્શન કોને રહે? ઘરે આપણે જ ને મા બાપને જ રહે ને. તમને નકર ફિરકી ને પતંગ લઈ આવી દે. તમારા કિસ્સાથી મને યાદ આવ્યું. હું નાનો હતો ત્યારે તમને ખબર છે ઓલું હરિરામ બાપા રહેતા ને એકવાર ઓલા ફિરકી પપ્પા ને બધા લઈ આવ્યા હતા. એટલે આમ આપણને આપણે ઘરે રૂલ્સ કેવો હતો કે ભાઈ ઉત્તરાયણ હોય ને એના એક દિવસ આગળ જ તે ફિરકી આવે ફિરકી આપે.
લાવ્યા હોય પણ કંઈક ડબ્બા બબ્બામાં ટેમ્પ ઓલામાં હંતાર દીધી તમે લોકોએ. એટલે એક દિવસ અગાઉ મળે એટલે જેવી મળે હોય ને એટલે તરત જ ત્યાં ઉત્સાહ તો નાના હોય એટલે હોય જ તે એટલો. એટલે તમને ખબર તરત હું ઉપર ચડી ગયો સવારમાં 6 વાગે 6:30. હા નાયા વગરનો. ના એમ નાઈ લીધું હતું આઈ થિંક તો. નો નાયા હોય. નાઈ લીધું હતું. નાઈ લીધું હતું. હું એટલો ડિસિપ્લિન વાળો તો હતો જ તે. કેમ કે નાય તો લેતો નાવાનો આળહુડો નતો. નહીં નાઈ લેતો એટલો ડિસિપ્લિન વાળો ત્યારે હું થઈ ગયો તો મને ખબર છે. એટલે નાઈન તરત હું ઉપર ચડી ગયો. એટલે તમે હું ખાધા પીધા વગર ઉપર ચડી ગયો ને એટલે તમે મને તરીક સમજાડ્યો. મને હજી યાદ છે. હા તોલાઈ કરી હતી. તોલાઈ કરી હતી મને યાદ છે. તમને ના યાદ હોય ખબર ન હોય મને તો યાદ ન હોય કારણ કે એકવાર થોડી થઈ હોય ધોલાય. એટલે ધોલાઈ થઈ હતી મારી. એ તો જેને માર ખાધો હોય ને એને જ યાદ હોય, માયરા હોય ને એને ન યાદ હોય. એટલે કદાચ તમારા મમ્મી મારે ને તો તમારા હિત માટે મારતા હોય છે. અને એવું ન હોય મા બાપ આપણને ખાલી કહેતા હોય એટલે એમ જ કહેતા હોય. આપણને જે સલાહ દેતા હોય ને સાચી જ દેતા હોય, આપણા માટે આપણા હિતમાં દેતા હોય. એટલે એવું ના સમજાય કે મને કઈ કરે છે કઈ કરે છે. પણ હું એ મા બાપને પણ એવું સજેશન કરું છું કે બહુ છોકરાઓને કઈ નહીં કરવાનું. જેટલું યોગ્ય હોય એટલું જ કહેવાનું. બાકી બાળપણમાં મસ્તી કરે ને કરે. છોકરાઓ ન રમે તો કોણ રમે? પણ તે મસ્તી જે નહીં શેતાનીમાંનો પરિવર્તન થાય ને એ બસ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી તો બધું તમને મારી કરતાં વધારે જાણો છો. તો રેશું હમણાં ઉત્તરાયણ આવે છે, તારે કઈ ફિરકી ઘસાવાની છે? શોખ જ નહીં મને તો ઉત્તરાયણનો શોખ નહીં. તને કેનો શોખ છે? ફરવા જવાનું છે. એને ફટાકડાનો શોખ. ફટાકડા નહીં ને એને ફરવા જવાનો શોખ. તો ફરવા જાય ને ન્યાય દે એ તો ફરી ન એ કઈ કેમ થાકી જશે. આપણે આગે ભાષા શીખવાનું થાય. આ બાહુબલી વાળી ને હે? તને મને લાગે છે આ મમ્મી આ જોઈ જોઈને આ નથી ગયો ને ભાષા. જો બોલો હમણાં ભાષા એ જ ભાષામાં બોલે છો મમ્મી. તમને એવું નથી લાગતું? પપ્પા તમને આ ભાષા આવડે છે? આ બાહુબલી વાળી ભાષા તમને આવડે છે? હલ્લો બો શું વલે કે ગોસો મન ચીસોલો. હાલે એમ છે કે નહીં? પપ્પા ભાગી ગયો પણ તમને એક નંબર. પપ્પા તમને આમ કેટલી ભાષા આવડે? એમ તો ઘણી આવડે. ઘણી આવડે. ઓલું તમિલમાં બોલો તો. હિલ્લા ભીચુ હા તું ડુબડી ગયા ચીસુ. પપ્પા સ્પેનિશમાં બોલો. સ્પેનિશમાં સ્પેનિશ એની બહારની ભાષા નથી આવડતી. બહારની ભાષા નથી આવડતી. ચાઇનીઝ તો બાજુનો દેશ કહેવાય. મરાઠીમાં ઇંગ્લિશ. મરાઠીમાં બોલો. હાલો પપ્પા. કાંઈ સાંગલા કાંઈ સાગલા इकडे आला ઈકડે હાલા. वैले कुठे गेला. હવે તમને ખબર છે આપણી બધી ભાષા આવડે છે પપ્પાને. પછી પપ્પા બીજી કઈ આમ એક ગમે ઉભા રહો તમને કહું. મદ્રાસી બોલો. मद्रासी मन्नूर चोचाला परकेन आवला આવલા જેવલું. આવલા ચાવલા બાવલા અભી બાવલા હો ગયા. પપ્પાને પપ્પાને કાંઈ આવડતું નથી. પપ્પા છે ને હવામાં નવામાં બોલે છે. પપ્પાને રાજસ્થાનીમાં જોઈ લઈએ. अटे हाँ भाया कटे गयो तो કટે ગયો તો મેં તો યહાં પે હી થો. तो थारा कोई कॉम है. मोरे खय खम नहीं है बापो. हम तो तुम्हारो कोई खम खटो ही नहीं हो. ગાંડા થઈ જાઓ. એટલે ભાષાની અમે મજાક નથી ઉડાડતા. તમે હું તમને ભાર આપવા માંગુ છું. ભાષાની અમે મજાક નથી ઉડાડતા. આ તો અમે ઘરમાં આવી રીતે ગમે એ રીતે મજાક કરતા હોય છે. એટલે બાકી દરેક ભાષાનું વજન હોય છે. વજન હોય છે. બધાની ભાષાનો પોતપોતાની ભાષાનો મમ્મી પોતપોતાનો વજન હોય છે. અને બધાને પોતપોતાની હોવો ભાષા જોઈએ. વધારે ગમે છે. અને ભાષાનો ગર્વ હોવો જોઈએ ને. આપણે ગુજરાતી છીએ તો આપણને કેટલો ગર્વ છે આપણી ગુજરાતી ઉપર. બહુ જ ગર્વ છે. તો પછી બાકી મમ્મી આ સાઉથમાં એક સિસ્ટમ છે કે હિન્દી ઈ લોકો નથી બોલતા. કેમ કે હિન્દી આ કહે ને તો દેશની માતૃભાષા કહેવાય. માતૃભાષા છે તો એ લોકો હિન્દી નથી બોલતા. તો મારે તો મને ક્યારેક એમ થાય એટલે બિલકુલ ન બોલે. નહીં હિન્દી ન બોલે એ લોકો. હિન્દીથી એ લોકોને નફરત. નફરત. એ ટાઈપનું બધી જગ્યાએ સાંભળવા મળ્યું છે. આપણે નજર આપણે નથી જોયું એટલે આપણને કેમ ખબર પડે.
પણ બધા લોકો કહે છે કે ભાઈ આ હિન્દી નથી બોલતા એમ. ઇંગ્લિશ ઘણા બોલે ઘણા બધા સાઉથના હીરો છે એને પણ હિન્દી નથી આવડતું. બરાબર. એટલે કે આનો મતલબ એની સ્કૂલમાં ભણાવતા જ નહીં હોય. આપણે કેમ સ્કૂલમાં ના ભણાવે તો કઈ રીતે આવડે? ગુજરાતી તો આવડ્યા કરે ને, ગુજરાતી ઇંગ્લિશ જ આવડે. એ લોકોને હિન્દી ન આવડે, એને પોતાની ભાષા ભાષા છે ને. અને ઇંગ્લિશ બે જ આવડે. બરાબર. સાઉથની ભાષા કઈ આવે? સાઉથની પોતપોતાની પર્સનલ ભાષા હોય ને. બરાબર. આંધ્રપ્રદેશમાં રહેતા હોય તો આંધ્રપ્રદેશ, મદ્રાસ હા મદ્રાસની, કેરળ ને એ બધાની એ ન્યા ઇંગ્લિશ હાલે પાછું. ઇંગ્લિશ સિવાય તમે બોલો ને તો કઈ સમજે જ નહીં. સમજે જ નહીં. હા, હિન્દી લોકોને આવડે જ નહીં, એને હિન્દીવાળા બહુ ઓછા જોવા મળે ત્યાં. બરાબર. તો હું તો બધાને કહું છું કે ભાઈ હિન્દી આપણી દેશની માતૃભાષા કહેવાય છે. અને આપણી મારી પોતાની જન્મ ભાષા ગુજરાતી છે. કેમ કે મારા મમ્મી પપ્પા ગુજરાતી છે અને એના મમ્મી પપ્પા પણ ગુજરાતી હતા, એટલે અમારા વંશજો ગુજરાતી હતા, એટલે અમે પણ ગુજરાતી છીએ અને અમને ગુજરાતી ભાષા જ આવડે છે. પણ હિન્દી ભાષા પણ આવડે છે, પણ ઘરમાં બધા બોલતા ન હોય, રેગ્યુલર બોલતા ના હોય. અને ગુજરાતી ભાષામાં આપણે ગુજરાતી ભાષામાં જેટલા ગુજરાતી લોકો સમજી શકે ને એટલી હિન્દી ભાષામાં ન સમજી શકે. એ વાત રાઈટ છે કે રોંગ છે? રાઈટ છે. રાઈટ છે ને. અને આપણા છોકરાને કેમાં બેહાડવાનું? આપણે ગુજરાતી મીડિયમમાં. નહીં, હા, ઇંગ્લિશમાં. મારે ને રેશું ને જીને હવે એક ડિસ્કશન ચાલે છે કે આપણે જ્યારે પ્રિયાંશને ભણવા બેસાડશું તો કેમાં બેસાડશું, ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ? તો તમે મને કોમેન્ટ કરીને છે ને ખાસ કરીને કહો. આ વસ્તુ મારે જાણવી છે તમારી પાસેથી. જેટલા મારા વ્યુઅર્સ છે જે જોવે છે ડેઈલી વિડીયો, તો એમને પાસેથી મારે જાણવું છે કે ભાઈ છોકરાઓને હિન્દી મીડિયમ સારું કે ગુજરાતી મીડિયમ સારું, એ ખાસ કરીને તમે મને કોમેન્ટ કરજો. અને આજનો બ્લોગ અહીંયા જ ખતમ થાય છે કેમ કે અમે જઈએ છીએ ફંક્શનમાં આજે, અને અમે મળીએ તમને કાલે ફરીથી નવા બ્લોગ ટાટા કહી દો. See you. અરે વાહ, તો તમને ટાટાની સ્પીડ મળી ગઈ.